कैप्टन विकेट कीपर ना भाई ना આપણે ક્લિપ નથી બનાવતા આપણે ભાઈ ચાલુ જ રાખી દાનું પણ તો સુલારી લીધો છે તમારે દા જોતો હોય તો અમે તમને આપી શકીએ છીએ અમારે દા જોઈએ હાલો ભાઈ આપણો દા આવી ગયો છે ભાઈ દા લઈ લ્યો ભાઈ થેન્ક યુ ભાઈ ખાલી ઓલું ગીત જ ચાલુ રાખજે તને હું ગાઉં છું હા એ આઈપીએલ નું ટન 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 कौन है ये लोग कहां से आते हैं ये હું ખુશ છું હું વધારે ખુશ છું હું વધારે ખુશ છું આ તો 90 ની આસપાસ આવી ગયા પણ હું ખૂબ ખુશ છું જો ભાઈ આ મીમ અમેની ટીમ ફૂલ પ્રેશર માં હે ભાઈ અહીંયા ભાઈ આપણા મેઇન ખિલાડી ઉતરી ગયા હે અયાનભાઈ ઉતરી ગયા ભાઈ અમેની ટીમ ફૂલ પ્રેશર માં હા તો કેમ છો તમે બધા આવ્યો કે તમે બધા મજામાં છો ને ભાઈ આપણો નવો લુક જોઈને તમને કેવું લાગ્યું પહેલા તો કોમેન્ટ કરીને આપણે જરૂરથી જણાવી દેજો અને ભાઈ આપણે જે બધા જે વ્લોગ આવશે થોડીક આપણે ફની થોડુંક રિએક્ટ કરશું એટલે બધાને થોડુંક મજા આવે એટલે થોડુંક આપણે આપણી ચેનલ થોડીક ઇમ્પ્રૂવ થાય તો આજે આપણે આવ્યા છીએ ભગવતસિંહજી શ્રી ભગવતસિંહજી હાઈસ્કૂલ એટલે અહીંયા છે પાછળ છે મેઇન એન્ટ્રી ગેટ તો આપણે ત્યારે પ્રેક્ટિસ કરવા માટે આવ્યા છે કારણ કે આપણા આની ને આવતા રવિવારે આપણું ક્રિકેટ ટુર્નામેન્ટ છે અમે જ્યાં એવરેસ્ટ ક્લાસીસમાં જાય છે ને ત્યાં તો એના માટેની પ્રેક્ટિસ અમે બધા સ્ટુડન્ટે નક્કી કર્યું કે હાલો આપણે ખાલી એમને બેઝિક ટ્રેનિંગ લઈ લઈને તમારો હવે આજે ગાડી લઈને આવ્યો છે કારણ કે પપ્પા ઘરે છે એટલે તો ચાલો હવે આપણે જઈએ ને બધા આવી ગયા છે તો આપણે ત્યાં એન્ટ્રી ગેટે જ ખાલી એક નાની એવી ક્લિપ શૂટ કરવી હતી તો ચાલો હવે અંદર જઈએ કોણ કોણ આવ્યું છે મિત્રો આપણે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ ને ભાઈ આપણે આવી ગયા છે આપણી ટીમનું નામ શું છે ટાઈગર 11 ભાઈ ટીમનું નામ છે ભાઈ કેમ છે બાકી નામ તો ભાઈ અત્યારે તમને થોડોક વ્યૂ બતાવું તો મિત્રો જો અત્યારે કોઈ આવ્યું નથી આ સામેની પીચ છે અહીંયા આપણે કદાચ પ્રેક્ટિસ કરવાની રહેશે ને ભાઈ તડકો છે અત્યારે 2-3 દિવસ પહેલાં નહોતો તો આપણે ભાઈ મેઇન ટીમના કેપ્ટન ટોપીવાળા છે મદની બાપુ અહીંયા તો જુઓ કેપ્ટન પછી આ વાઇસ કેપ્ટન આ વિકેટ કીપર ના ભાઈ ના આપણે ક્લિપ નથી બનાવતા આપણે ભાઈ ચાલુ જ રાખીએ રોગે રોગું જ ઉતારીએ કાયદેસર બધાને રહેવા તો દે પણ ડાયરેક્ટ ચાલુ કર્યું પેલા ના ના એવું કાઈ ન હોય એલા બ્લોગર માં કોઈ દી ક્લિપ હોય જ નહીં ઈ ક્લિપ ઉતારે બીજા આપણે નહીં આપણે તો ડાયરેક્ટ ચાલુ જ કરી દઈએ જો ભાઈ આ બધા જુઓ આ ભાઈ જો ગાડી લઈને ઊભા છે અહીંયા એને થોડોક તડકો લાગે થોડોક વધારે છે ઓલા ભાઈ જો બધું બ્લેક જ પહેર્યું છે વધારે તડકો લાગશે જો એને વધારે તડકો લાગવાનો એનું બેટે બ્લેક છે એક ચપ્પલ જ બ્લેક નથી ઓલો બેટ બ્લેક જ જો ભાઈ ઉડાડી દેતા ની એકાદીની ખોપડી તો ચાલો હવે આપણે ટ્રેનિંગ ચાલુ કરી દઈએ મિત્રો એને કાપી નાખ વાટકો બનાવ પેલા છે જો ભાઈ જાય છે ભાઈ જો ભાઈ વાઇસ કેપ્ટન માં ઉભો વાઇસ કેપ્ટન કેચ પકડી લીધો છે ભાઈ હલો ભાઈ વાઇસ કેપ્ટન પણ જાય છે ચલો ભાઈ બાઉન્સર ઓલા ભાઈ થોડોક ઊંધો આ બાજુ બોલર આ બાજુ હોય ને ભાઈ ઘા અહીંયા કર્યો છે ભાઈ હાલો ભાઈ આ બાજુ હાલો ભાઈ હાલો ભાઈ ફિલ્ડિંગ સારી છે હાલો ભાઈ કેચ ચડાવ્યો છે અને મારે બોલ લેવા જવું જોશે તો ભાઈ આપણે બોલ લઈ લીધો છે ભાઈ જો ભાઈ ઓલા ભાઈ કેચ નો પકડી કા થોડુંક દુઃખ થયું અમને તો ચાલો હવે ટીમ પાડી લઈએ અને રમ્યા
આપણા કેપ્ટન છે ભાઈ ટીમના, અને આ છે વાઇસ કેપ્ટન. અને ભાઈ અત્યારે તમે શું કહેવા માંગો છો ભાઈ આપણી ટીમ વિશે? તમને કેવી આશા છે કે બધા સારી રીતે રમે, એમ એવું કેવું છે ભાઈ વાઇસ કેપ્ટન તમારે? આપણે પણ એવું જ છે ભાઈ, આપણો ટુર્નામેન્ટ રવિવારના દિવસ છે તો આપણે એક જ ટીમ છે અમે. હા, અત્યારે તો આપણે પ્રેક્ટિસ કરવા આવ્યા એટલે બે ટીમ પાડશે ને ભાઈ આ બધા આપણે રમશું. ને ભાઈ મારા માથા ઉપરથી જ ગયો છે દડો, હું રહી ગયો છું. તો ચાલો હવે આપણે ટોસ ઉલારશું. ઉલારો. હલો ભાઈ, સિંહ શું આવ્યું છે જોઈએ આપણે. એકો છે ભાઈ, એકો છે ભાઈ, એકો. હાલો હાલો પણ દડો સોખા હું માંગી હસાન બાપુને. હલો ભાઈ, કેપ્ટન સામે વાઇસ કેપ્ટન. વાહ ભાઈ વાહ. કેટલા રન ગયા? 2 રન થયા. ઓ વાહ ભાઈ વાહ. પછી એક થંબનેલ શૂટ કરી લઈએ, ખબર હે મને. હાલો ભાઈ કે વાહ ભાઈ વાહ. છ રન થઈ ગયા ભાઈ, 6 રન. 6 રન થઈ ગયા આપણા કેપ્ટન ભાઈ. કેપ્ટને ભાઈ 6 રન કરી નાખ્યા. સામે વાઇસ કેપ્ટન બોલિંગ કરે છે. હું થઈ છે જોવાનું છે, બીજા બોલે બી. ચાલો ભાઈ, 1 રન. અહીંયા મુસ્તુફાભાઈ નું સ્ટ્રાઇક આઉટ તો હલો ભાઈ, આવે છે ભાઈ નેક્સ્ટ બોલ. હા ભાઈ હવે તો હોય. હલો હોય આ કિક્કા બી ચાલુ. સીધા બોરે બોરે ભાગતો નહીં ગયો. ગેમ પૂરી નીચે હતું જો ને ભાઈ કિમિયા થઈ ગયા દુકાને બાળા એટલે ના 15 દેશી. હલો 52 વાહ નંદન વાહ. બો ઓકે બેન. હલો 53 બાપુ ખાલી હજુ તો રમાને કાજી બી રમાય નોસ ને બેટા હજી એકડો બોલ. અરે શોટ હો બધા ભેગા થઈને લોક તો કાપી નાખજો ભાઈ નંદન. એવું બંધ જ કરી દે. બંધ કરી દો. ખાલી ઓલું ગીત જ ચાલુ રાખજે, તને હું કહું છું. હા એ ટોન આઈપીએલ નું ટન 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 ટન. આ બોલિંગ હલે નંદન બોલતો ખરી. નંદનભાઈ દાલીએ છે આપણે ભાઈ રન નથી દોડતા. રન દોડવા માટે નંદનભાઈ દાલે આપણા વિકેટ કીપર. ઓ હલો બંધ કરી દઉં. હલો ભાઈ, અયાનભાઈ ઉતરી ગયા છે. ભાઈ રનર છે. વાઇસ કેપ્ટન આવ્યા છે. વાહ ભાઈ વાહ. ફૂલ પ્રેશરમાં સામેની ટીમ ભાઈ ફૂલ પ્રેશરમાં છે ભાઈ. અહીંયા ભાઈ આપણા મેઇન ખેલાડી ઉતરી ગયા છે.
અયાનભાઈ ઉતરી ગયા ભાઈ. સામેની ટીમ ફૂલ પ્રેશરમાં. કેપ્ટન હાઈ કરી દો એક વખત. રન ભાઈ આ કેપ્ટને બનાવ્યા હે. હા કેપ્ટન, તમને કેવું લાગ્યું? તમે એટલા રન કર્યા હતા. સારું લાગ્યું. અત્યારે હું ખુશ છું. હું ખુશ છું બહુ. હું ખુશ છું. હું વધારે ખુશ છું. હું વધારે ખુશ છું. તો 90 ની આસપાસ આવી ગયા પણ હું ખૂબ ખુશ છું. જો ભાઈ આ મીમ્સ બોલી દીધી છે ભાઈ, પૂરી કરી દીધી છે. છે કેપ્ટન જો બધાને ગોઠવે હે. આપણે કઈ બાજુ જવાનું છે કેપ્ટન? કઈ બાજુ? પાછળ જવાનું છે. બાઉન્ડ્રી કઈ છે કેપ્ટન? તો ચાલો ભાઈ. જો આ બધા રમવા આવ્યા છે. એમાં સામેની પિચમાં છે બધા રમવા વાળા. કેટલા રન કરવાના? 64 રન કરવાના છે ભાઈ. ચાલો ભાઈ હવે આપણે ફિલ્ડિંગમાં થોડુંક ધ્યાન દઈએ અને જોઈએ કોણ જીતે છે ટીમ. ઓકે, તો તમે એન્ડ સુધી જોતા રહેજો. તો ભાઈ આપણે બોલિંગ કરતા હતા ભાઈ, એક વિકેટ લઈ લીધી છે ઓલા ભાઈ સામે ઊભા એની. હવે આપણે કન્ટિન્યુ કરીએ. જીતે છે તો આપણે થોડુંક કેવું લાગ્યું કેપ્ટન તમને? સારું જ લાગ્યું કેમ કે આપણા જ પ્લેયર છે બધા. સારું લાગ્યું ને? આપણા જ પ્લેયર છે ભાઈ. કેપ્ટને બહુ સારી વાત કરી. આપણા જ પ્લેયર છે ભાઈ. ઈ આપણે જીતી એક જ છે. તો ચાલો ભાઈ હવે જઈએ. હવે ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે પૂગી ગયા છીએ. અને ભાઈ મેચમાં તમે જોયું કે ભાઈ તમને મજા આવી હશે ભાઈ. ને ભાઈ જે સામેની જે ટીમ હતી એ જીતી ગઈ છે. ને હવે આપણે ઘરે આવીને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. અને અત્યારે વરસાદે આવે છે ફૂલ. એટલે ભાઈ વરસાદમાં મજા આવશે. પણ અત્યારે આપણે નાવું નથી કારણ કે આપણે હમણાં જ નાઈને નીકળ્યા છીએ. તો ભાઈ હું ત્યાંથી આવ્યો જસ્ટ અડધી પોણી કલાક જ થઈ છે ને ભાઈ. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને હજી તો લેસન કરવા બેસતો હતો ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો. એટલે તો ભાઈ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ભાઈ. અને આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પણ તમે ઓન કરી દેજો એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને આવતી રહે. ઓકે, અને તમને આવી રીતના હું એન્ટરટેનમેન્ટ કરાવી શકું. ઓકે મિત્રો, તો મળીએ નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.